જમ્યાના 8 કલાક પછી પણ ખાધેલા ખોરાકના જ ઓડકાર આવતા હોય ને પેટ અતિશય ભારે રહેતું હોય તો શું કરવું જોઈએ? મિત્રો, જો આ સમસ્યા તમને છે તો આજથી જ સાવધાન થઈ જજો. આનો મતલબ એ છે કે તમારા પેટે પાચન કરવાનું સદંતર બંધ કરી દીધું છે અને આજના આપણા વિડીયોમાં આપણે જોશું કે આ પાચનને ફરીથી કઈ રીતે ચાલુ કરી શકાય અને એના માટેના 3 બેસ્ટ ઉપાય કયા છે. મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આમ આયુર્વેદ સરળ થઈ શકે કે ન થઈ શકે, આયુર્વેદ દવા તમે લાગુ પડી શકે કે ન પડી શકે, તો મારી આપને નમ્ર વિનંતી છે કે અમારા આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સરળ કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, તમારી સાથે પણ એવું થાય છે કે તમે જે બપોરે જમી હોય એના ઓડકાર રાત સુધી આવ્યા રાખતા હોય, પેટ ભારે રહે, ખોરાકનો પાચન ન થતું હોય ને પેટ હંમેશા ક્યાંય પણ ખોરાક ખાય તો એમ જ લાગે જાણે જઠરમાં જ પડ્યો છે, આગળ વધતો જ નથી. આ પ્રકારના રોગમાં ખરેખર પ્રોબ્લેમ શું હોય છે? પેશન્ટ સમય પ્રમાણે ખાતા હોય છે, સમય તેઓ ખાઈ લે પણ ભૂખ કકડીને લાગતી હોતી નથી. જેમ કે બપોરે જમ્યા, રાત્રે 8, 9, 10 વાગ્યા સુધી પણ ખાધેલા ખોરાકના જ ઓડકાર આવે છે, ક્યારેક ખાટા તીખા ઓડકાર આવે છે, પેટ એકદમ ગેસની જેમ ફૂલાઈ જાય છે અને પછી રાત્રે આપણો ટાઈમ થઈ ગયો એટલે જમી લઈ. એ જમ્યા પછી આખી રાત પેટ ભારે રહે, સવારે પેટ સાફ ન થાય, પડખા ઘસ્યા રાખી રાત્રે ઊંઘ ના આવે, બેચેની જેવું લાગે, પેટ ભારે, છાતી ભારે બધું થઈ જાય અને પછી આપણે જે છે એ પાચન ધીરે ધીરે બગડતા એટલી હદે પરેશાન થઈ જાય કે કોઈ પણ નાનો ખોરાક પણ આપણે પચે નહીં અને આંતરડા સાવ જે છે એ ખોરાકને આગળ ધકેલી જ ન શકે. આ પરિસ્થિતિ આવે એનાથી પહેલાં જ આપણે ચેતી જવું જોઈએ. એક ઉદાહરણથી સમજી. આપણે રાત્રે દૂધને મેળવવા માટે થોડીક છાશ ઉમેરીએ છીએ. એ છાશ ઉમેર્યા પછી જ્યારે આપણે દૂધને રાખીએ છીએ ને સવારે દહીં બની જાય છે. પણ હવે જો તમે દૂધમાં થોડી છાશ ઉમેર્યા પછી 2 કલાક પછી પાછું થોડું દૂધ ઉમેરો, ફરી પાછું 2 કલાક પછી પાછું થોડું દૂધ ઉમેરો, ફરી પાછું 2 કલાક પછી પાછું થોડું દૂધ ઉમેરો અને સવારે તમે જુઓ તો ન તો દૂધમાંથી દહીં બન્યું હોય, ન દૂધ રહ્યું હોય અને વિચિત્ર પ્રકારનું કોકટેલ બની જાય. બસ કંઈક આવું જ ઝેર આપણા આંતરડામાં સતત બન્યા રાખે છે જ્યારે આપણે ભૂખ લાગ્યા વગર સતત જમ્યા રાખીએ છીએ. અને આ ઝેર જે છે એ ધીરે ધીરે આમના સ્વરૂપે પરિણામે છે, જે આયુર્વેદમાં ઝેર સમાન આમ વિષ કહ્યું છે. મોડર્ન મેડિકલ સાયન્સ મુજબ આને ગેસ્ટ્રોપેરાસિસ કહેવામાં આવે છે. એટલે શું? તમારું હોજરી આંતરડા તમારા ખોરાકને આગળ વધારી શકતા નથી અને પાચન સતત બગડતું જાય છે, ખોરાક સડે છે એટલે એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે. આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં આના માટે અજીર્ણ શબ્દ વાપર્યો છે. અજીર્ણ એટલે ન પચેલું અન્ન. હવે આ અજીર્ણમાં ખરેખર આ પ્રકારના કેસમાં વિદગ્ધાજીર્ણ બનતું હોય છે. વિદગ્ધાજીર્ણ એટલે જ્યારે ખોરાક આંતરડામાં પડ્યો રહે, સડે એટલે એમાં આથો આવે અને આથો આવીને એમાં ખાટા તીખા ઓડકાર અને પિત્તની વૃદ્ધિ થાય, પિત્તવાયુ બની જાય, એને વિદગ્ધાજીર્ણ કહેવામાં આવે છે. અને ધીરે ધીરે જ્યારે આમ એટલે કે આથો આવેલો ન પચેલો ખોરાક તમારા આંતરડામાં લાંબો સમય સુધી રહે છે એટલે ધીરે ધીરે આળસ, બેચેની, થાક, શરીરમાં નબળાઈ લાગવી, સાથે સાથે જે છે એ સ્કિનના પ્રોબ્લેમ થવા, શરીરમાં ચકામા નીકળવા, કબજિયાત રહેવી અને અંતે ધીરે ધીરે એવું થાય કે પેટ પથ્થરની જેમ ફૂલાઈ જાય. અને જ્યારે આવા લક્ષણો દેખાય એટલે દરેક વ્યક્તિ શું કરે છે? સવારના પોરમાં ગેસની ગોળીઓ ગળી લે છે. આ પ્રકારની ગેસની ગોળીઓ માત્ર ને માત્ર આ ફાટી ગયેલા દૂધ ઉપર ઢાંકણું મારવાનું કામ કરે છે, પણ એ દૂધને અંદરથી સાફ નથી કરતા. નવું દૂધ કેમ બનશે એની પ્રોસેસને આંતરડામાં એસ્ટાબ્લિશ નથી કરતા. એટલે શું થાય છે? ટેમ્પરરી તો પેટમાં ગેસ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે, પણ પરિણામે ધીરે ધીરે આંતરડાની સ્થિતિ નબળી પડતી જાય છે, હોજરી નબળી પડતી જાય છે અને પિત્તવાયુ કાયમ માટે થઈ જાય છે. માત્ર ગોળી 12 કલાક પૂરતું કામ કરે છે ને પછી હતું ને એવું થઈ જાય છે. સાથે સાથે આ ગોળી જે આપણે લાંબો સમય સુધી લઈએ છીએ, શરીરમાં વિટામિનની કમી, કેલ્શિયમની કમી અને અનેક પ્રકારના પોષક તત્વોને શરીરમાં બનતી અટકાવે છે અને કિડની ઉપર પણ ભયંકર ખરાબ અસર કરતી હોય છે. તો પછી બંધ પડી ગયેલા આ પાચનને ફરીથી કેમ સાજું કરવું? એના માટે આયુર્વેદમાં 3 બ્રહ્માસ્ત્ર જેવા સૂચનો આપેલા છે અને એને અપનાવવાથી આપણે ખરેખર બંધ પડી ગયેલા પાચનને ફરીથી જીવિત કરી શકીએ છીએ. એમાં સૌથી પહેલું છે ઘડિયાળના કાંટા પ્રમાણે નહીં પણ તમારી ભૂખ પ્રમાણે જમો. મિત્રો, સૌથી પહેલાં તો તમારે એ વિચારવું જોઈએ કે તમારા પેટમાં ભૂખ છે કે નથી. જો તમને ભૂખ નથી લાગતી અને તમે ઘડિયાળનો કાંટો જોઈને જમી લ્યો છો તો તમે આ રોગને સતત વધારતા રહેશો. સૌથી પહેલું સૂચન તો એ છે કે ભૂખ લાગે ત્યારે જમો, તરસ લાગે ત્યારે પાણી પીવો
અને જો રાત્રે મોડેક સુધી પણ ભૂખ ન લાગે તો ખરેખર કાંઈ ન ખાવું જોઈએ અને એક દિવસ એક ટંક જે છે ઉપવાસ કરી લેવો જોઈએ. ગરમ પાણી સતત પીતા રહેવું જોઈએ અને કકડીને ભૂખ લાગે ત્યાં સુધી માત્ર ને માત્ર ગરમ પાણી સિવાય કાંઈ ન લેવું જોઈએ. આ સૌથી પહેલો નિયમ છે. બીજો નિયમ છે દીપન પાચન ઔષધોનો ઉપયોગ. આયુર્વેદમાં આના માટે ઘણા બધા ઔષધો કયા છે. હિંગવાષ્ટક ચૂર્ણ છે, શિવાક્ષર પાચન ચૂર્ણ છે, શંખવટી છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગો, અલગ અલગ પ્રકારના અજીર્ણમાં અલગ અલગ પ્રકારના ઔષધો કહેલા છે. 2-3 ઔષધો તમે ઘરે મેળે કરી શકો છો. એમાંથી હું તમને જણાવવા માંગુ છું. સૌથી પહેલું તો આદુનો પ્રયોગ વધારો. જમ્યાથી પહેલાં આદુની છીણી કરી એમાં 2-3 ચપટી સેંધા નમક નાખીને ચાવીને ખાઈ જાઓ. આ આદુ તમારા અંદર રહેલા આમને ઓગળાવશે, ખોરાકને પચાવવાનું કામ કરશે અને ખોરાક જલ્દી પચશે અને પાચન જઠરાગ્નિ સુધરશે. સાથે સાથે જો તમને આદુ બહુ ગરમ પડતું હોય તો તમે અતિશય ઓછા પ્રમાણમાં 2-3 ચપટી સૂંઠમાં 1-2 ચમચી ગાયનું ઘી મિક્સ કરીને જમવાની વચ્ચે ખાવાનું રાખો અને જ્યાં સુધી બીજા ટંક ભૂખ ન લાગે ત્યાં સુધી ભોજન ન લો. ઘણા લોકો માટે હું જીરું, ધાણા, વરિયાળી આ બધાનું મિક્સ કરીને ફાકી બનાવવાનું પણ કહેતો હોઉં છું. આ બધા જ ઘરેલું ઉપચાર એ લોકો માટે છે કે જે લોકોને આ પ્રોબ્લેમ ટૂંક સમયથી છે અને ઝડપથી આમાંથી રિકવરી કરી શકે છે. ઉપાય નંબર 3, સૌથી અગત્યનો ઉપાય 32 વખત ચાવવાનું રાખો. યાદ રાખો, ભગવાને દાંત મોઢામાં આપ્યા છે, આંતરડા કે હોજરીમાં નથી આપ્યા. એટલે જ્યારે પણ તમે ખોરાક લ્યો છો ત્યારે એને શાંતિથી ચાવીને 32 વખત ચાવીને એકદમ સલાઈવા જેવો, ચિકાસ જેવો ખોરાક થઈ જાય, પાણી જેવો ગળે શીરાની જેમ ઉતરી જાય એવો ખોરાક થાય ત્યારે તમે ગળે ઉતારો. આવું કરવાથી તમારી પાચન શક્તિ સુધારવામાં અને ખોરાકના પાચનમાં ખૂબ સારી મદદ મળશે. સાથે સાથે જમતી વખતે મોબાઈલ, ટીવી આ બધાનો ઉપયોગ ન કરો જેથી તમારું બધું ધ્યાન જમવામાં રહે અને તમારા પાચક રસો ખૂબ સરસ રીતે બને. મિત્રો, આ 3 એવા પાવરફુલ ઉપાય છે કે જૂનામાં જૂના પાચનને પાટે ચડાવવા માટે ખૂબ ઉપયોગી છે. છતાં પણ જો તમારું પાચન સતત બગડેલું રહેતું હોય, આ ઉપાય કરવા છતાં પણ તમને લાભ ન થતો હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અને અમે આમાં તમને ચોક્કસ મદદ કરી શકશું. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.